નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. દાહોદમાં એરપોર્ટનો સર્વે થતા પહેલા ઝાલોદ તાલુકામાં ગ્રામજનોએ વિરોધ કરતા કલેક્ટરે ગ્રામજનો સાથે મુલાકાત કરી હતી. દાહોદમાં ઝાલોદ તાલુકામાં ટાઢગોડા, ગુલતોરા, શારદા અને છાયણ ગામમાં એરપોર્ટનો કરાયો સર્વે. એરપોર્ટના સર્વે પહેલા જ ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો. 4 ગામના ખેડૂતોએ વિરોધ કર્યો હતો. એક તરફ દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે માટે પોતાની ખેતીની જમીન ગઈ છે, જ્યારે હવે એરપોર્ટ માટે જમીન જતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે. આગળ અમારા ગામમાંથી નેશનલ હાઈવે કોરિડોર પસાર થયો, એમાં અમારા ગામની જમીનો જતી રહી, ખેડૂતો આદિવાસી ખેડૂતોની. અને હવે પછી નવેસરથી એરપોર્ટનું સર્વે કરવામાં આવ્યું છે. એ એરપોર્ટના સર્વે માટે અમારા ગામની જમીનો લેવામાં આવે છે, એનો અમે તદ્દન વિરોધ કરીએ છીએ, સખત વિરોધ કરીએ છીએ. અમારા ગામની જમીનો જે રહેણાંક મકાનોનો અને ખાનગી સર્વે નંબરો છે, એમાંથી અમે જમીન એરપોર્ટ માટે આપવાના નથી. સાહેબે અમને આશ્વાસન આપ્યું છે, કલેક્ટર સાહેબે, કે જંગલની જમીન લેવામાં આવશે. જો જંગલની જમીન લેવામાં આવે તો અમને મન દુઃખ નથી, ગામમાં અમે જમીનો આપવાના નથી, કારણ કે એના માટે અમારે આજીવિકા છીનવાઈ જાય છે. ખેડૂતોએ સર્વેની કામગીરી રોકતા કલેક્ટરે ટાટાકોડા ગામની મુલાકાત લીધી હતી. મીટિંગમાં પ્રાંત, ડીવાયએસપી, મામલતદાર સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનોએ કલેક્ટરને પોતાની આપવીતી જણાવી હતી. ખેડૂતોના મનમાં જો આશંકા હતી એ જાણવા માટે અમે બધા વહીવટીતંત્ર જો છે આજે આ ગામમાં આવ્યા હતા અને લોકોની રજૂઆતો સાંભળી. કોઈ પણ એરપોર્ટ બનાવવાનું હોય તો એનું લગભગ આજુબાજુના 15 કિલોમીટર એરિયાનું સર્વે કરાવવું પડતું હોય, પરંતુ ક્યાં હે કે એર સ્ટ્રીપ જો છે એ લિમિટેડ એરિયામાં જ થતી હોય છે, પરંતુ લોકો સર્વે કરાવી રહ્યા છે તો એ આપણી ખેતીની જમીન ન જાય કે ગામની કોઈ જમીન ન જાય, એના માટે લોકોના મનમાં શંકા હતી. તો એનું નિરસન કરવા માટે જ અમે અહીંયા આવ્યા હતા સર. અને લોકોને પણ પ્રોપરલી સમજાવવામાં આવ્યું છે કે જો પણ સર્વે થશે, સર્વેમાં કોઈ પણ વ્યક્તિ નહીં લાવે અને ખેડૂતોની ઓછામાં ઓછી જમીન જાય, કે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી સરકારી જમીનનો ઉપયોગ કરીને જ એરપોર્ટ બનાવવામાં આવે, એ માટે અમે પ્રયત્ન કરીશું. સર, કયા નંબર સર્વે નંબરનું અત્યારે જે સર્વે કરવામાં આવ્યું છે, કયો રેવન્યુ સર્વે? સર્વે નંબર જો છે મારા પ્રાંત 97 નંબરનું છે, તો તે જગ્યા ઉપર સર્વે કરવામાં આવ્યું છે. શૈલેષ કુમાર રાઠોડ, નેશન પ્લસ ન્યૂઝ, દાહોદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.